પ્રમાણિત વિચલનની આપણે અલગ અલગ ફોર્મ્યુલાનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાય 4.4માં તમારા ક્વેશ્ચન આપેલા છે એ સોલ્વ કરવાના છે. તો ક્વેશ્ચન નંબર 1ની અંદર તમને 9 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે. એટલે આ રીતે તમને ગુણ આપેલા છે. એટલે એ કઈ માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી કહેવાય. અવર્ગીકૃત માહિતી માટેની બે ફોર્મ્યુલા હતી પ્રમાણિત વિચલનની. પહેલી ફોર્મ્યુલા તો એવી હતી કે જ્યારે મધ્યક છે પૂર્ણાંકમાં હોય ત્યારે, અને બીજી ફોર્મ્યુલા હતી મધ્યક અપૂર્ણાંકમાં હોય ત્યારે. તો સૌથી પહેલાં તો આપણે મધ્યક શોધવો પડશે, ત્યારબાદ આપણે નક્કી કરી શકશું કે કઈ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવો. તો આ તમને અવલોકનો આપેલા છે. અવલોકનોને એક્સ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો એક્સ થશે 64, 63, 72, 65, 69, 66, 67 અને 69 જે તમને ક્વેશ્ચનમાં આપેલા જ છે. ત્યારબાદ સિગ્મા એક્સ એટલે એનો સરવાળો કરો તો થશે 603. ત્યારબાદ આપણે સીધું એક્સ બાર શોધી લેવાનું છે, કારણ કે એક્સ બારની મદદથી જ આપણે ફોર્મ્યુલા નક્કી કરી શકીએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. તો સિગ્મા એક્સ છે 603 અને એન એટલે અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા અહીંયા તમને આપેલી છે 9. તો એન બરાબર આવશે 9. 603 ભાગ્યા 9 કરશો એટલે તમારો મધ્યક આવશે 67. એટલે કે તમારો જે મધ્યક છે પૂર્ણાંકમાં આવે છે. જ્યારે તમારો મધ્યક પૂર્ણાંકમાં આવે ત્યારે પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા શું થશે? અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. આ તમારી ફોર્મ્યુલા થશે. તો હવે આપણે કઈ વસ્તુ જોશે? તો કે એન તો છે જ, એક્સ માઇનસ એક્સ બાર જોશે, બરાબર, અને એનો સ્ક્વેર જોશે. એક્સ માઇનસ એક્સ બાર એટલે આ બધા અવલોકનોમાંથી તમારે એક્સ બાર માઇનસ કરવાનો છે. તો આપણે એક્સ બાર કેટલો છે? 67. તો આપણે બધા અવલોકનોમાંથી એક્સ માઇનસ એક્સ બાર એટલે એક્સ માઇનસ 67 કરવાના છે. તો 64 માઇનસ 67 એટલે -3, 63 માઇનસ 67 એટલે -4, 72 માઇનસ 67 એટલે 5, 65 માઇનસ 67 એટલે -2, 68 માઇનસ 67 એટલે 1, 69 માઇનસ 67 એટલે 2, 66 માઇનસ 67 એટલે -1, 67 માઇનસ 67 એટલે 0, 69 માઇનસ 67 એટલે +2. આના સરવાળાની જરૂર નથી, પણ કરશો તો 0 આવે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર. હવે આપણે એક્સ માઇનસ એક્સ બાર નથી જોઈએ, તો આપણે તો શું જોઈએ છીએ? એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો હવે આપણને અહીંયા જે કિંમતો મળી છે એને આપણો શું કરવાનો છે? સ્ક્વેર. તો માઇનસ કોઈ પણ કિંમત માઇનસમાં હશે તો પણ એનો સ્ક્વેર કરો એટલે પ્લસમાં જ જવાબ આવશે. તો -3નો સ્ક્વેર 9, -4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25, -2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, -1નો સ્ક્વેર 1, 0નો સ્ક્વેર 0, 2નો સ્ક્વેર 4 અને આ બધાનો સરવાળો કરશો તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર આવશે 64. હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ. એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર અપોન એન. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છે 64 અને એન છે 9. 64 ભાગ્યા 9 અને એનો જે જવાબ આવે એનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. તો તમને પ્રમાણિત વિચલન મળશે 2.67. નિરપેક્ષ માપ છે એટલે પાછળ આપણે કંઈ એમાં દર્શાવવાનું છે નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2ની અંદર તમને અવલોકનો આપેલા છે, અવર્ગીકૃત માહિતી આપેલી છે અને પ્રમાણિત વિચલન શોધવાનું કીધું છે. તો એમાં પણ આપણે સૌથી પહેલાં મધ્યક શોધવો પડશે. મધ્યકના આધારે નક્કી થશે કે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો. તો અવલોકનોમાં છે 7, 3, 11, 8 અને 9. આનો સરવાળો કરશો તો સિગ્મા એક્સ આવશે 38. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે 38 ભાગ્યા 5 એટલે એક્સ બાર આવ્યો 7.6. એટલે તમારો એક્સ બાર મધ્યક કેવો આવે છે? અપૂર્ણાંકમાં. જ્યારે તમારો મધ્યક અપૂર્ણાંકમાં આવે ત્યારે પ્રમાણિત વિચલનની કઈ ફોર્મ્યુલા છે? તો કે એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. તો આપણે કઈ વસ્તુ જોઈશે? તો કે એક્સ સ્ક્વેર જ જોશે. એન તો છે અને એક્સ બાર પણ આપણી પાસે છે, આપણે ઓલરેડી શોધેલો છે. તો એક્સ સ્ક્વેર એટલે આ બધાનો સ્ક્વેર. 7નો સ્ક્વેર 49, 3નો સ્ક્વેર 9, 11નો સ્ક્વેર 121, 8નો સ્ક્વેર 64 અને 9નો સ્ક્વેર 81 અને એનો સરવાળો કરશો તો સિગ્મા એક્સ સ્ક્વેર થશે 324. હવે આપણે પ્રમાણિત વિચલનની અંદર જે આપણી ફોર્મ્યુલા છે એની અંદર આપણે એની કિંમતો મૂકીએ તો અંડર રૂટ સિગ્મા એક્સ સ્ક્વેર આપણને મળ્યો 324, એન છે 5, માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર એટલે 7.6નો હોલ સ્ક્વેર.
તો 324 ભાગ્યા 5 કરશો એટલે તમારો જવાબ આવશે 64.8 અને 7.6નો સ્ક્વેર કરશો એટલે 57.76. આમાંથી આ માઇનસ કરશો તો 7.04 અને 7.04નું વર્ગમૂળ કાઢશો તો તમારું પ્રમાણિત વિચલન આવશે 2.65. તો આ રીતે અવર્ગીકૃત માહિતીની અંદર જ્યારે મધ્યક પૂર્ણાંકમાં હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે અને અપૂર્ણાંકમાં હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે અહીંયા ટૂંકી રીતનો દાખલો નથી, ટૂંકી રીતનો દાખલો પણ એક તમને કરાવીશ અવર્ગીકૃત માહિતીમાં. તો હવે આપણે વર્ગીકૃત માહિતી તરફ આગળ વધીશું અને વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણમાં કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો અને અસતત આવૃત્તિ વિતરણની અંદર કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો, હવે આપણે એના તરફ આગળ વધીશું. વર્ગીકૃત માહિતી માટે આપણે પ્રમાણિત વિચલનની કઈ કઈ ફોર્મ્યુલા છે એ જોઈ લઈએ. તો વર્ગીકૃત માહિતીમાં બે આવૃત્તિ વિતરણ હોય, એક તો હોય અસતત આવૃત્તિ વિતરણ અને બીજું હોય સતત આવૃત્તિ વિતરણ. અત્યારે આપણે ખાલી અસતત આવૃત્તિ વિતરણની ફોર્મ્યુલા જોઈ રહ્યા છીએ, પછી જ્યારે સતત આવૃત્તિ વિતરણના સમ આવશે ત્યારે એની ફોર્મ્યુલા પણ આપણે જોઈશું. તો અસતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે ખાલી તમને અવલોકનો આપેલા હોય અને સાથે આવૃત્તિ આપેલી હોય, તો ત્યારે તમારા પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા થશે સિગ્મા એફ કૌંસમાં x માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન અંડર રૂટમાં, અથવા તો અંડર રૂટ સિગ્મા એફ એક્સનો સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. ફરી વખત આમાં પણ એ જ કન્ડિશન એપ્લાય થાય છે કે જ્યારે તમારો મધ્યક છે એ પૂર્ણાંકમાં હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો, અપૂર્ણાંકમાં હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. બરાબર, આ ફોર્મ્યુલા નવી નથી, યાદ રાખવાની જરૂર નથી, જે અવર્ગીકૃત માહિતીની હતી એની જ છે તમે જુઓ તો, પણ અહીંયા ખાલી એક એફ વધારાનો આવેલો છે. બાકી અવર્ગીકૃત માહિતી માટે આપણી કઈ ફોર્મ્યુલા હતી? એસ બરાબર સિગ્મા અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન. તો અહીંયા તમારે સિગ્મા પછી એફ ખાલી મૂકવાના છે બસ. અવર્ગીકૃત માહિતીમાં વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે તો ખાલી એફ એક એડ કરવાનો છે. આમાં પણ સેમ ફોર્મ્યુલા જ છે. અવર્ગીકૃત માહિતી માટે આપણી શું ફોર્મ્યુલા હતી? સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. તો અહીંયા ખાલી એફ એક એડ કરવાનો છે, સિગ્મા એફ એક્સનો સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર. બીજું કાંઈ નવું નથી, કારણ કે વર્ગીકૃત માહિતી આવે એટલે આવૃત્તિ આવે એટલા માટે આપણે એફ એડ કરવું પડે બસ. બાકી એની એ જ ફોર્મ્યુલા છે અને એમાં પણ ટૂંકી રીત છે. તો ટૂંકી રીતમાં પણ જ્યારે તમને અવલોકનો બહુ મોટા લાગતા હોય ત્યારે તમે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકો. તો એ ફોર્મ્યુલા પણ સેમ અવર્ગીકૃત માહિતીની હતી એ જ, પણ ખાલી એફ આપણે એડ કરવાનો છે. એની ફોર્મ્યુલા શું હતી અવર્ગીકૃતની? એસ બરાબર અંડર રૂટ સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા ડી અપોન એનનો હોલ સ્ક્વેર. તો અહીંયા ખાલી આપણે ડીની આગળ એફ એડ કરવાનો છે, સિગ્મા એફ ડીનો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ ડી અપોન એનનો હોલ સ્ક્વેર. બરાબર. સ્વાધ્યાય 4.4માં ક્વેશ્ચન નંબર 3 આપેલો છે. ક્વેશ્ચન નંબર 3માં તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે. ખબર કેમ પડે? તો કે અવલોકનો છે અને આવૃત્તિ છે એટલે ખ્યાલ આવી જાય અસતત આવૃત્તિ વિતરણ છે. અવલોકનો ઉપરથી નક્કી કરવાનું છે પહેલાં કે કઈ મેથડનો તમારે ઉપયોગ કરવો છે. જો તમારે આનો આ દાખલો છે એ આ બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલાના આધારે ગણવું હોય તો પણ તમે ગણી શકો. જો તમારો એક્સ બાર પૂર્ણાંકમાં આવે તો આ ફોર્મ્યુલા, અપૂર્ણાંકમાં આવે તો આ ફોર્મ્યુલા. બરાબર. પણ પાછી તમને એક્સ બારની પણ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ, જેનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 3માં કરેલ છે. બધામાં કંઈ એક્સ બારની ફોર્મ્યુલા સિગ્મા એક્સ અપોન એન ન આવે તો અવર્ગીકૃત માહિતી હતી એટલા માટે. પછી વર્ગીકૃતમાં એક્સ બારની ફોર્મ્યુલા અલગ અલગ છે તો એ પણ તમને અહીંયા આવડતી હોવી જોઈએ, બાકી દાખલાનો જવાબ ન આવે. તો અહીંયા તમારે જો એક્સ બાર પૂર્ણાંકમાં આવે તો આ મેથડથી અથવા અપૂર્ણાંકમાં આ મેથડથી, બંને મેથડથી તમારો છેલ્લે આન્સર તો સેમ જ આવશે. એટલે જો તમારે આ મેથડથી ટ્રાય કરવી હોય તો પણ કરજો, પણ અહીંયા અવલોકનની સંખ્યા 20થી વધી જાય છે, 20, 25, 30, 35 જે આપણે પ્રકરણ નંબર 3માં કન્ડિશન હતી
એની જ અહીંયા એપ્લાય કરવાની છે કે અવલોકનોની સંખ્યા 20 અથવા 20થી વધે એટલે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો. તો અહીંયા પણ 20થી વધે છે એટલે મેં અહીંયા ટૂંકી રીતનો ઉપયોગ કરેલો છે. પછી ટૂંકી રીતમાં એવું ન જોવાનું હોય કે મધ્યક પૂર્ણાંક છે કે અપૂર્ણાંક. ટૂંકી રીતમાં તો આપણે આ એક જ ફોર્મ્યુલા છે એ જ ઉપયોગ કરવાની છે. તો ટૂંકી રીતમાં આપણે જોશે સિગ્મા FD સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FD અપોન n નો હોલ સ્ક્વેર. એટલે આપણે એક ડી શોધવો પડશે સૌથી પહેલાં. f તો છે, f એટલે fનો સરવાળો કરો એટલે n મળી જાય 50, બરાબર. ડી એટલે શું થાય? તો પ્રકરણ નંબર 3માં જે ડી એટલે થતું તો એ જ આમાં થશે. ડી એટલે x, ડી બરાબર x માઇનસ એ. x એટલે અવલોકનો અને એ એટલે ધારેલો મધ્યક. ધારેલા મધ્યકમાં તમે આમાંથી કોઈ પણ કિંમત લઈ શકો, બરાબર. અહીંયા એક્ઝેક્ટ વચ્ચે 20 આવે છે એટલે મેં 20 લીધેલા છે. તમારે અહીંયા x બાર છે, હા આપણો x બાર અહીંયા 19 આવે છે તો તમારે 19 લેવા હોય તોય તમે લઈ શકો ધારેલા મધ્યક તરીકે. 20 લઈ શકો, 21, 22, 23, 24, 25, 26 કોઈ પણ સંખ્યા નજીકની લેવાની છે જેથી તમારા અવલોકનો ખૂબ મોટા પણ ન આવે, નાના પણ ન આવે, માઇનસમાં પણ ન આવે અને બધા પ્લસમાં પણ ન આવે. તો અહીંયા એ બરાબર 20 લીધા છે કારણ કે એક્ઝેક્ટ વચ્ચે આવે છે એટલા માટે. 19 લેવો હોય તો પણ લઈ શકો, 20, 21 કોઈ પણ લઈ શકો. તો ડી બરાબર x માઇનસ એ એટલે 20 માઇનસ કરવાના છે. તો 5 માઇનસ 20 એટલે માઇનસ 15, 10 માઇનસ 20 એટલે માઇનસ 10, 15 માઇનસ 20 એટલે માઇનસ 5, 20 માઇનસ 20 એટલે 0, 25 માઇનસ 20 એટલે 5, 30 માઇનસ 20 એટલે 10 અને 35 માઇનસ 20 એટલે 15. તો ડી મળી ગયું. હવે આપણે એફડી જોઈએ છીએ અને એફડીનો સ્ક્વેર જોઈએ છીએ. એફડી એટલે એફનો ડી સાથે ગુણાકાર. 2 ગુણ્યા માઇનસ 15 એટલે માઇનસ 30, 7 ગુણ્યા માઇનસ 10 એટલે માઇનસ 70, 11 ગુણ્યા માઇનસ 5 એટલે માઇનસ 55, 15 ગુણ્યા 0 એટલે 0, 10 ગુણ્યા 5 એટલે 50, 4 ગુણ્યા 10 એટલે 40, 1 ગુણ્યા 15 એટલે 15 અને સિગ્મા એફડી આવે છે માઇનસ 50, બરાબર. હવે એફડીનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર નથી કરવાનો. એફડીનો સ્ક્વેર એટલે કંઈ હોલ સ્ક્વેર નથી. એફડીનો સ્ક્વેર એટલે ખાલી ડીની ઉપર સ્ક્વેર છે, એફની ઉપર સ્ક્વેર નથી. તો એફડીના સ્ક્વેરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઘણા વિદ્યાર્થી આનો સ્ક્વેર કરે છે, એનો સ્ક્વેર નથી કરવાનો. એફડીનો સ્ક્વેર એટલે એફડી ઇન્ટુ ડી એટલે ડીનો સ્ક્વેર થઈ ગયો એફડી ઇન્ટુ ડી. તમારે ખાસ યાદ રાખવાનું છે કે એફડીનો સ્ક્વેર એટલે એફડીનો ગુણાકાર ડી સાથે કરવાનો છે. આપણે એફડીનો સ્ક્વેર કરવાનો નથી. તો તમારો આંકડો ક્યાં પહોંચે આ બધાનો સ્ક્વેર કરો તો? એટલે એફડી સ્ક્વેર બરાબર એફડી ઇન્ટુ ડી. તો આની સાથે ગુણાકાર. તો માઇનસ 15 ગુણ્યા માઇનસ 30 એટલે પ્લસ 450, માઇનસ 10 ગુણ્યા માઇનસ 70 એટલે પ્લસ 700, માઇનસ 5 ગુણ્યા માઇનસ 55 એટલે 275, 0 ગુણ્યા 0 એટલે 0, 5 ગુણ્યા 50 એટલે 250, 10 ગુણ્યા 40 એટલે 400, 15 ગુણ્યા 15 એટલે 225 અને બધાનો સરવાળો કરશો એટલે સિગ્મા એફડી સ્ક્વેર આવશે 2300, બરાબર. હવે આપણે એક્સ બાર અહીંયા શોધી લઈએ. ફોર્મ્યુલામાં તો જરૂર નથી, એસની ફોર્મ્યુલામાં જરૂર નથી, પણ તમને પ્રમાણિત વિચલનની સાથે પ્રમાણિત વિચલનાંક પણ શોધવાનું કીધું છે એટલા માટે એમાં તો એક્સ બાર આપણે જોશે જ એટલે એક્સ બાર અહીંયા શોધવો પડશે. તો જો તમે પ્રમાણિત વિચલન કેલ્ક્યુલેટ કરવા માટે ટૂંકી રીત વાપરો છો તો પછી મધ્યકની પણ આપણે ટૂંકી રીત જ વાપરવાની છે. તો અસતત આવૃત્તિ વિતરણમાં મધ્યકની ટૂંકી રીતની ફોર્મ્યુલા પ્રકરણ નંબર 3માં એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફડી અપોન એન ઇન્ટુ સી. આમાં ન આવે, સતત આવૃત્તિ વિતરણમાં આવે. તો એ એટલે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક આપણો કેટલો છે 20 પ્લસ સિગ્મા એફડી આપણને મળે છે માઇનસ 50 અને એન છે 50. તો માઇનસ 50 ભાગ્યા 50 એટલે માઇનસ 1 પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 20માંથી 1 જાય એટલે એક્સ બાર આવશે 19. હવે આપણે એસની ફોર્મ્યુલા મૂકીએ તો એસની ફોર્મ્યુલા ટૂંકી રીતની છે અંડર રૂટ સિગ્મા એફડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફડી અપોન એનનો હોલ સ્ક્વેર. તો સિગ્મા એફડી સ્ક્વેર છે 2300, તો 2300 ભાગ્યા એન એટલે 50 માઇનસ સિગ્મા એફડી કેટલા છે માઇનસ 50. તો માઇનસ 50 ભાગ્યા 50 એન 50 છે એટલે સિગ્મા એફડી માઇનસ 50 ભાગ્યા 50 અને એનો કરવાનો છે હોલ સ્ક્વેર. 2300 ભાગ્યા 50 એટલે 46 માઇનસ 50 ભાગ્યા 50 એટલે માઇનસ 1, માઇનસ 1નો સ્ક્વેર કરો એટલે પ્લસ 1 થાય એટલે 46 માઇનસ 1 એટલે 45, 45નું વર્ગમૂળ કાઢો એટલે પ્રમાણિત વિચલન આવશે 6.71. હવે તમારે શોધવાનો છે પ્રમાણિત વિચલનાંક.
તો પ્રમાણિત વિચલનાંકની ફોર્મ્યુલા છે એસ અપોન એક્સ બાર. એસ છે 6.71 અને એક્સ બારની કિંમત મળે છે 19. તો 6.71 ભાગ્યા 19 કરશો એટલે પ્રમાણિત વિચલનાંક મળશે 0.35. બરાબર. આ રીતે અવર્ગીકૃત માહિતીનું પણ આપણે જોઈ લીધું અને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણમાં પણ આપણે ફોર્મ્યુલામાં કઈ રીતે યુઝ કરવો છે એ આપણે જોયું. અને હવે આપણે આગળ વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ માટેના દાખલાનો અભ્યાસ કરીશું.